ગઈકાલે અમદાવાદના સરખેજ વિસ્તારમાં સક્રી તળાવમાં 6:30 વાગ્યાની આસપાસ 3 જેટલા જે યુવા મિત્રો છે તે હાલ બ્યુટિફિકેશનનું કામકાજ સક્રી તળાવનું ચાલી રહ્યું છે ને ત્યાં એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બંધ બોટ પણ પડી હતી. તે બોટમાં બેસીને તળાવમાં બોટ ચલાવવા લાગે છે. અચાનક એકાએક તળાવમાં બોટ છે તે ઊંડા પાણીમાં ગરકાવ થતાં બેલેન્સ બગડતા આ બોટ પલટી ખાઈ ગઈ હતી, જેમાં આ ત્રણેય યુવકો છે તે ડૂબવા લાગે છે. તેઓ બૂમાબૂમ કરવા લાગે છે, પરંતુ તળાવના વચ્ચેના ભાગે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમના મૃત્યુના સમાચાર મળે છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જો કે આ ઘટનામાં ત્રણેય યુવકોના મૃત્યુ નિપજ્યા સમાચાર સામે આવ્યા. આ ઘટના બાદ આ મામલે પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે આ ઘટનામાં તંત્રની બેદરકારી જવાબદાર ગણાવી છે. સાથે જ સિક્યોરિટી ના હોવાના પણ કેટલાક સવાલો તેમણે સક્રી તળાવને લઈને ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ બાઉન્સરો પાછળ કરી રહ્યું છે, પરંતુ જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં સિક્યોરિટી જોવા નથી મળતી. શું આરોપ કરી રહ્યા છે પહેલા શહેજાદ ખાન પઠાણ તે સાંભળી. તળાવમાં 3 યુવકો ડૂબી ચૂક્યા હતા. અમદાવાદમાં વોટર બોડી જે છે તે અનેક એવી જગ્યાએ છે કે જ્યાં આવી પ્રકારની બેદરકારી લોકોની જોવા જ મળતી હોય છે તંત્રની. અહીંયા 3 ડૂબ્યા છે. એ બાબતે આપનું શું કહેવું? अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की बेदरकारी के कारण लगातार अहमदाबाद शहर की जनता की कहीं ना कहीं जान सलामत नहीं है. कल बहुत ही दुखद घटना हुई. सरके सकरी तालाब का डेवलपमेंट का अभी तो कार्य चल रहा है, लेकिन उस डेवलपमेंट के दौरान एक बोट साफ़ सफाई के लिए अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा रखी गई थी. 3 बच्चों की नादानियों के कारण उस बोट को लेकर बच्चे तालाब में जाते हैं और तीनों 3 बच्चों की मृत्यु हो जाती है. एक बच्चा 17 साल का, दूसरा 15 साल का, तीसरा बच्चा 22 साल का. तीनों दलित युवक, उनकी मृत्यु हो जाती है. सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि एक तरफ तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को सिक्योरिटी और बाउंसर की छावनी में रखा जाता है. आईएएस कक्षा के अधिकारी अपने कैबिन के बाहर जनता से बचने के लिए तगड़े तगड़े बाउंसर रखते हैं. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में सिक्योरिटी और एजेंसियों के नाम पर और बाउंसर के नाम पर 2000 से अधिक व्यक्तियों को रखा गया है. पिछले 10 साल में 240 करोड़ रुपए की रकम उनकी खुद की सिक्योरिटी के लिए अधिकारियों ने और भारतीय जनता पार्टी के नेताओं ने रखी गई है. सिर्फ रिवर फ्रंट की बात की जाए तो पिछले 10 वर्ष में 1800 से अधिक मृत्यु सिर्फ रिवर फ्रंट में हुई है. ऐसे कई तालाब हैं अहमदाबाद शहर में जहां पर लगातार मृत्यु के केसेस बढ़ते जा रहे हैं, लेकिन सिक्योरिटी के नाम पर अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का बड़ा फेलियर यहाँ दिखाई देता है. रिवर फ्रंट हो, सकरी तालाब हो, चंडूला तालाब हो, ऐसे कई तालाब हैं जहां पर सिक्योरिटी ना होने के कारण इस प्रकार की घटनाएं हो रही है. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी खुद की सिक्योरिटी के लिए तो बाउंसर रखते हैं, लेकिन जहां अहमदाबाद शहर की जनता की सिक्योरिटी की बात आती है तो बाउंसर और सिक्योरिटी नज़र नहीं आती. इस पूरी घटना में कांग्रेस पार्टी का ये मानना है कि यदि सिक्योरिटी सकरी तालाब में होती तो इन 3 दलित युवक की मृत्यु नहीं होती. उन्हें समझाया जाता, उन्हें बताया जाता कि इस प्रकार से बोट को ना चलाया जाए. हम मानते हैं कि इस पूरी घटना में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की सिक्योरिटी ना होने के कारण ये तीनों दलित बच्चों की मृत्यु हुई है. એટલું જ નહીં, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેવું શું કહી રહ્યા છે તે પણ સાંભળો. તળાવનું હજુ તો ઓપનિંગ પણ નથી થયું ને 3 યુવકો ડૂબ્યા છે. આપે મુલાકાત કરી, શું કહેશો? અમદાવાદમાં નાગરિકોની સુખાકારી માટે જુદા જુદા પ્રોજેક્ટ ચાલે છે. એમાં સરખેજ ખાતે એક આ તળાવ જે છે એનું બહુ જૂનું તળાવ છે, એના નવીનીકરણનો પ્રોજેક્ટ અત્યારે ચાલે છે. એનું હજી ઉદ્ઘાટન પણ નથી થયું. આ એક સારી વાત છે, ડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલતા હોય લોકોની સુખાકારી માટે, પરંતુ એની સાથે સાથે જ્યારે આ રીતે બહુ જ કરુણ ઘટના બની છે, આપણે જોઈ શકીએ છીએ કે સામેના છેડે સ્મશાન છે, એમાં 2 જે નવયુવાનો છે જે ડૂબી ગયા કાલે, એની અંતિમ ક્રિયા પણ ચાલી રહી છે. અને અત્યારે ખૂબ કાલે સાંજથી ગમગીન વાતાવરણ ઊભું થયું છે. એના માટે અમે લોકો આવ્યા છે. અને મુખ્ય વાત એ છે કે અહીંયા કોઈ પ્રકારની સિક્યોરિટી જોવા મળતી નથી. આજે તમે ડેવલપમેન્ટ કરતા હો તો આખો ફ્રી એરિયા છે. અહીંયા જે લોકોના બાળકો ગુજરી ગયા તે લોકો પેટીયું રળવા આવેલા,
એ લોકો મજૂરી કરતા હોય, એ લોકો બહાર હોય કામને માટે, બાળકો પર ધ્યાન ના આપી શકતા હોય ને તે લોકો અહીં આવી ગયા. એક રીતે નાદાન એ લોકોની સમજણ કે એ લોકોની જે બોટ પડેલી હતી એમાં બાંધેલી નહોતી, એમાં બેસી ગયા. એ લોકોને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે આ તળાવ આટલું બધું ઊંડું છે. વચ્ચે જઈને એ લોકો બોટ પલટી ગઈ ને એમાંથી એ લોકોની જે આ કરુણ ઘટના થઈ. એટલે આ આખી જે ડેવલપમેન્ટ થાય છે, પરંતુ જેમાં લોકો આ રીતે ભોગ બને છે, એટલે સિક્યોરિટીની વાત છે ને જવાબદારી કોની? ડેવલપમેન્ટ થાય આવકાર્ય છે, પરંતુ લોકોની જે જાનહાનિ થાય છે તેના માટે કોણ જવાબદાર છે? એ પ્રશ્ન ચોક્કસ સત્તાધીશોને પૂછીએ છીએ અમે, અને એમણે એનો જવાબ પણ આપવો પડશે. અને આ લોકો જેને આ મૃત્યુ થયા છે તે પરિવારોને પણ કોઈ રીતે એમના મૃત્યુ થયા છે કોઈ પણ રીતે એને કોમ્પન્સેટ ના કરી શકાય, પરંતુ જેટલું બને તેટલી એમને મદદ કરે તેવી અમે ખાસ માગણી કરીએ છીએ. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.